કેમ છો મિત્રો? આજે હું બનાવી રહી છું ખંભાતના સ્પેશિયલ દાબડા ભજીયા। તો હું કેવી રીતે બનાવું છું એ તમને બતાવું। તો ચલો એની સામગ્રી જોઈ લઈએ। 3 ચમચી મરચું, 2 ચમચી હળદર, 2 ચમચી ધાણા જીરું, 1.5 ચમચી મીઠું, 2 ચમચી દળેલી ખાંડ અને 1 ચમચી ચાટ મસાલો, 1 ચમચી હિંગ અને 2 ચમચી આમચૂર પાવડર અને 2 ચમચી ગરમ મસાલો અને 1 ચમચી આખા મરી, 3 ચમચી તલ, 2 ચમચી વરિયાળી અને ઝીણી સેવ અને 3 ચમચી કસૂરી મેથી અને લોટ આપણે શેકી દીધો છે ચણાનો તેલમાં, એ 4 ચમચી લેવાનો છે અને 2 મરચાં અને લીંબુ અને લસણ। પહેલાં તો આપણે ચણાનો લોટ નાખીશું મિક્સરમાં, પછી એમાં મરચું, પછી હળદર, પછી ગરમ મસાલો, મીઠું, સેવ, હિંગ, દળેલી ખાંડ, વરિયાળી, તલ, મરી, આમચૂર પાવડર, ચાટ મસાલો, કસૂરી મેથી, લસણ, ધાણા જીરું, મરચાં, થોડી કોથમીર અને 1 લીંબુ નીચોઈ દેવાનું છે। અને પછી બધું સરસ રીતે ક્રશ કરી દેવાનું છે। ભજીયા ભરવાનો મસાલો તૈયાર થઈ ગયો છે જુઓ। અને પછી એમાં આપણે થોડી કોથમીર એડ કરવાની છે અને પછી આવી રીતે મિક્સ કરવાનું છે। જુઓ સરસ આવો લીલો હોવો જોઈએ, આવી રીતે આવું સ્ટ્રક્ચર આવવું જોઈએ, તો જ બટેકાની ચિપ્સમાં ચોંટે। મેં અહીંયા 4 બટેકા લીધા છે, એને છોલીને પછી આપણે સ્લાઈસ પાડીશું। ઝરમર ઝરમર વરસાદ આવે છે અને આ દાબડા ભજીયાની યાદ આવી એટલે પછી મારા દીકરાને બહુ ફેવરેટ છે, એટલે એને કીધું મમ્મા બનાય, એટલે મેં આજે દાબડા ભજીયા બનાવવાનું વિચાર્યું। ચલો હવે ચિપ્સ પાડી દઈએ। આવી થિકનેસ રાખવાની છે। ચલો હવે આપણે ચિપ્સ ઉપર આ મસાલો લગાવી દઈએ। મેં બધી ચિપ્સ ગોઠવી દીધી છે ને આવી રીતે બધો મસાલો સેટ કરી દેવાનો છે ચિપ્સ ઉપર। આલુમાં લગાવી દીધું છે, હવે આપણે એની ઉપર બીજી સ્લાઈસ મૂકી દઈશું આવી રીતે પ્રેસ કરીને। જો આવી રીતે એકદમ ભીનો મસાલો રાખવાનો છે। જો તમે એકદમ ડ્રાય રાખશો તો મસાલો નીકળી જશે આલુમાંથી। અને સ્લાઈસ વચ્ચે મસાલો ભરવામાં આવે છે, એને જ ખંભાતના સ્પેશિયલ દાબડા ભજીયા કહેવામાં આવે છે।
જો મારી રેસીપી તમને ગમી હોય તો તમારે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અવારનવાર આવી રેસીપી જોવા માટે મારા પેજને ફોલો કરજો. આપણે અહીંયા બેટર માટે 240 ml ચણાનો લોટ લીધો છે. એમાં થોડી હળદર, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચી અજમો. બસ પછી હવે આપણે થોડું પાણી લઈ લઈને બેટરને ફ્લફી બનાવવાનું છે. જો આવી રીતે બેટર બનાવવાનું છે. તેલ મૂકી દીધું છે ગરમ કરવા માટે અને થોડું ગરમ થઈ ગયું છે એટલે આપણે 1 ચમચી બેટરમાં એડ કરવાનું છે અને થોડા સાજીના ફૂલ એડ કરવાના છે. પછી મિક્સ કરી દેવાનું છે એક જ ડાયરેક્શનમાં અને ધીમી આંચ ઉપર આપણે તેલને ગરમ કરવા મૂકવાનું છે. તેલ આવ્યું છે કે નહીં એ જોઈ લઈએ આપણે. તેલ આવી ગયું છે. ચલો હવે આપણે દાબડા ભજીયાને બેટરમાં પલાળીને હવે ફ્રાય કરીશું. ધીમી આંચ ઉપર તળવા દેવાના છે. જો આવી રીતે બધા જ ફેવરીને તળવાના છે. જો તળાઈ ગયા છે, એકદમ મસ્ત તળાઈ ગયા છે, ક્રિસ્પી. તેલ ના રહે એનું ધ્યાન રાખવાનું છે. ભજીયા તૈયાર છે. આવી રીતે જુઓ, કટ કરીને આવી ફિલિંગ ભરવાની છે. જો આવી રીતે સરસ દાબડા ભજીયા બનીને રેડી થયા છે. જુઓ, સરસ મજાના દાબડા ભજીયા બનીને તૈયાર છે. એકદમ ટેસ્ટી બન્યા છે. વરસાદની ઋતુમાં ખાવાની મજા જ આવે છે. આવી ટ્રીકથી તમે બનાવજો અને કોને દાબડા ભજીયા ભાવે છે એ કોમેન્ટમાં જરૂર જણાવજો.